અને આ તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જ્યાં તડજોડ, અસંતોષ અને વિરોધની ભરમાર જોવા મળી રહી છે, ત્યાં રાજકોટની જેતપુર નગરપાલિકાની ચૂંટણીમાં સૌથી અલગ રાજકારણ રમાઈ રહ્યું છે. નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને એની ટિકિટ કપાઈ ગઈ અને ટિકિટ ન અપાતા અસંતોષની આગ એવી ભડકી ઉઠી કે ટિકિટ મેળવનારા અને ઉમેદવારો પણ મેદાનમાંથી ખસી જવાની વાતો કરવા લાગ્યા. થોડા સમય સુધી જયેશ રાદડિયાનું નામ સામે આવ્યું. જયેશ રાદડિયાને પાડવા માટે ભાજપના એક બીજા મોટા નેતાનું નામ સામે આવ્યું અને રહસ્યમય રીતે ઘીના ઠામમાં ઘી પડ્યું. વિરોધ કરનારા અચાનક પાર્ટીને જીતાડવા માટે મેદાનમાં આવી ગયા, પરંતુ મોટી વાત એ સામે આવી કે અહીંયા પ્રશાંત કોરાટ વર્સિસ જયેશ રાદડિયાની ચર્ચા શરૂ થઈ ગઈ. ચૂંટણી સમયે વિરોધ અને સમર્થનનું રાજકારણ કેવી રીતે રમાતું હોય છે, કેવી રીતે એક જ દિવસમાં ચિત્ર બદલાઈ જતું હોય છે, તેને સમજવું હોય તો જેતપુરનો કિસ્સો તેનો ઉત્તમ દાખલો છે. જેતપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલિયાને ભાજપે આ વખતે ટિકિટ ન આપી. સખરેલિયાએ નગરપાલિકાની ચૂંટણી માટે ફોર્મ તો ભરી દીધું, પણ ભાજપ તરફથી તેમને છેક સુધી મેન્ડેટ મળ્યું જ નહીં. તેનું પરિણામ એ આવ્યું કે ઈચ્છા હોવા છતાં તેમણે મેદાનમાંથી બહાર થઈ જવું પડ્યું. આ સાથે જ શરૂ થઈ અસંતોષની આંધી. જેતપુર ભાજપમાં ભડકો થયો. સખરેલિયાના સમર્થકો નારાજ થઈ ગયા. ભાજપના તમામ 42 ઉમેદવાર ઉમેદવારી પરત ખેંચવા તૈયાર થઈ ગયા. મેન્ડેટ આવ્યો જ નથી, એટલે આજે જે લોકોએ ઉમેદવારી કરી છે એ લોકો સભ્યો બધા અત્યારે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે એ બધા મારા સમર્થનમાં અહીંયા એકઠા થયા છે અને અમે લગભગ 4 તારીખે ફોર્મ પાછું ખેંચવાનું, ત્યારે લગભગ 44 સભ્ય ફોર્મ પાછું ખેંચી લેવાના. રવિવારે સવારથી જ આ સમગ્ર ઘટનાક્રમ ચાલતો હતો. ત્યાં બપોરે અચાનક જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા ચિત્રમાં આવ્યા. તેમના નિવાસસ્થાને સખરેલિયા તેમજ ભાજપના અન્ય આગેવાનોની બેઠક મળી. આ બેઠકે સમગ્ર ઘટનાક્રમની દિશા અને પરિણામ જ બદલી નાખ્યા. જે સુરેશ સખરેલિયા બેઠક પહેલા ભાજપ સામે શિંગડા ભરાવા તૈયાર હતા, બેઠક બાદ તેમના સૂર બદલાઈ ગયા. સમર્થક ઉમેદવારોની ઉમેદવારી પરત ખેંચવાની વાતો કરતા સખરેલિયા હવે તેમને જીતાડવા તૈયાર થઈ ગયા. આગામી દિવસોમાં બધા સમર્થનમાં આવ્યા છે કે અમારે ચૂંટણી કોઈને લડવી નથી. 44 સભ્યો ફોર્મ ખેંચવા તૈયાર છે. એમને સમજાવટથી બધા સભ્યો અત્યારે એગ્રી થઈ ગયા છે અને કોઈએ ફોર્મ પાછું ખેંચવાનું નથી. આ રીતના અમારી રણનીતિ નક્કી થઈ છે અને આજથી જ જેતપુર શહેરમાં પ્રચાર કાર્ય ચાલુ કરી દેવામાં આવશે અને જેતપુર શહેરમાંથી ઓછામાં ઓછી આજે જ્યારે 42 સીટ ઉપર ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીને લડતા હોય ત્યારે અમે પૂરી તાકાતથી હું અને જયેશભાઈ આ સમગ્ર ચૂંટણીમાં 35 થી 38 સીટ લઈ આવવાના છે. એમાં કોઈ મિનમેટ નથી. આ અમારી તૈયારી છે. જયેશ રાદડિયાની સમજાવટથી ઘીના ઠામમાં ઘી પડ્યું અને અભૂતપૂર્વ બહુમતથી ભાજપને જીતાડવાનું નક્કી થયું. રાદડિયાએ પણ બેઠક બાદ આ વાત જાહેરમાં રજૂ કરી. હાલની અંદર 42 ઉમેદવારો અમે ભારતીય જનતા પાર્ટીના ચૂંટણીના મેદાનની અંદર છીએ. જે કંઈ પ્રશ્ન હતો એ ઘરનું છે, અમારા ઘરની વાત હતી અને બેઠક કરી અને એ વાત પૂર્ણ થઈ છે. પણ વિટલી થયા વગર ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ કામે લાગી ગયા છે અને ફરીથી જેતપુર નવાગઢ નગરપાલિકાની અંદર જે લોકોને અપેક્ષા પણ નહીં હોય 42-44 સીટ, જેમાંથી મેક્સિમમ સીટો ભારતીય જનતા પાર્ટી જીતી અને ફરી પાછું ભારતીય જનતા પાર્ટીનું શાસન અમે લાવશું. સખરેલિયા ભલે ભાજપના ઉમેદવારોને જીતાડવા તૈયાર થઈ ગયા, જોકે ટિકિટ ન મળવાનો અસંતોષ હજુ તેમનામાં હતો. આ માટે તેમણે પ્રદેશ ભાજપના એક મોટા નેતાને જવાબદાર ગણાવ્યા. તેમનો દાવો હતો કે પ્રદેશ ભાજપના યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટે જ તેમની ટિકિટ કાપી છે. તેમણે તો ત્યાં સુધી કહ્યું કે કોરાટે જેતપુરમાં ભાજપ અને રાદડિયાનું પત્તું કાપી નાખવા માટે આ બધું કર્યું છે. અમારા યુવા ભાજપના પ્રમુખ જ છે પ્રશાંતભાઈ કોરાટ. એમાં મારી ટિકિટ કાપવામાં એવો ઈ જ છે. પ્રશાંતભાઈ કોરાટ જ છે. તમારી સાથે શું રાગ દિવસ? અમારી સાથે રાગ દિવસ ન હોય. જયેશભાઈ રાદડિયા અને સુરેશભાઈ સખરેલિયા બે વચ્ચે કેવી રીતના અંતર વધે એના માટેના પ્રયાસ છે. અમે ભારતીય જનતા પાર્ટીના સૈનિક છે. જ્યારે જસુબેન કોરાટ 2012 જ્યારે ધારાસભ્ય હતા ત્યારે જેતપુર શહેરની લીડ માત્ર 2000 મતની આવતી. અમે ભારતીય જનતા પાર્ટીના સૈનિક તરીકે આજે જ્યારે કાર્ય કરી રહ્યા ત્યારે જેતપુર શહેરની લીડ અત્યારે 30,000 મતે પહોંચી છે. પ્રશાંતભાઈ કોરાટ સંપૂર્ણ ભાજપ જેતપુર શહેરમાં ભાજપ પાર્ટી કેવી રીતના પતી જાય એના માટેના સંપૂર્ણ એને પ્રયાસ કરેલ છે. એમની રજૂઆત કરીશું અમે. જયેશ રાદડિયાએ પણ પ્રશાંત કોરાટ સામેના આક્ષેપોમાં સખરેલિયાના સૂરમાં સૂર પુરાવ્યા. જોકે તેમણે કોઈનું નામ ન લીધું. નામની જાહેરાતને તેમણે ભવિષ્ય પર છોડી દીધી. અમારા જ અહીંથી કોઈ પાર્ટીના જ આગેવાનોએ
જેતપુરની અંદર ભારતીય જનતા પાર્ટીનું નબળું દેખાય, જેતપુરમાં ભારતીય જનતા પાર્ટીની સત્તા ન બને એ માટે પણ પ્રયત્ન કરેલા હોય. દાખલા તરીકે કીધું કે એક વિખી નાખવાના પ્રયત્નો કરવામાં આવે કે ક્યાંય ભારતીય જનતા પાર્ટીનું અહીંયા નબળું થાય એટલે જયેશભાઈનું નબળું પાડી દેવાનું, એવા પણ પ્રયત્નો થયા હોય ને સમય નામ આવશે ખ્યાલ પડશે. રાદડિયાના શબ્દો ભાજપમાં જૂથવાદનો સ્પષ્ટ સંકેત છે. આ અંગે પ્રશાંત કોરાટે કોઈ પ્રતિક્રિયા આપી નથી, પણ ભાજપમાં ભડકાતી કોંગ્રેસ ગેલમાં આવી ગઈ. કોંગ્રેસના નેતા મનહર પટેલે દાવો કર્યો કે ભાજપ જયેશ રાદડિયા પાસે બદલો લેવા માંગે છે, તેમનું રાજકીય વર્ચસ્વ ભૂંસી નાખવા માંગે છે. આ માટે તેમણે નજીકનો અને દૂરનો ઇતિહાસ પણ વાગોળ્યો. ઇબકોની ચૂંટણી આવી, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની સત્તાવાર ઉમેદવારની સામે જયેશ રાદડિયાએ ફોર્મ ભરવું પડ્યું. જયેશ રાદડિયા એક કદ્દાવર નેતા તરીકે ઉભરી આવ્યા. ભાજપાને એની તાકાત બતાવી, એ એને પસંદ નથી. આ ધીરે ધીરે ભારતીય જનતા પાર્ટીનું કમલમ એ જયેશ રાદડિયાની રાજકીય કારકિર્દીને ખતમ કરવા માટે કામે લાગ્યું છે અને વિઠ્ઠલદાસ રાદડિયાનો બદલો એ કમલમ જયેશ રાદડિયા પ્રત્યે લે છે. મનહર પટેલે તો 2027ની વિધાનસભા ચૂંટણીમાં રાદડિયાની ઉમેદવારીની સંભાવના પર પણ સવાલ ઉઠાવ્યા છે. તેમને ભાજપ સામે ચેતવ્યા છે. ત્યારે હવે સૌની નજર જેતપુર નગરપાલિકાના પરિણામો પર છે. આ પરિણામો ભાજપ કરતા વધુ તો રાદડિયા માટે પ્રતિષ્ઠાનો જંગ બન્યા છે. ત્યારે જેતપુરનો જંગ આગળ જતા શું સ્વરૂપ ધારણ કરે છે તે જોવું રહેશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.